પરમાત્માની બહુ કૃપા હોય ને એ જ આમાં આવી શકે. બાકી તો ઘણા બેઠા બેઠા વિચાર કરો છેલ્લા દિવસે જઈશું ગંગા પૂજનના દિવસે, બસ એ દિવસે મોટો હરિહર છે એમ. ઘણા એવા એ બેઠા હોય. આપને ક્યાં કીધું છે કે દરરોજ આવજો? આ બાપુએ જાહેરમાં કહી દીધું કે દરરોજનું આમંત્રણ છે. એમ હરિકથાનું તો નામ પડે ને એટલે જાહેર આમંત્રણ સમજી જ લેવાનું. હા, પાછું દરરોજનું રસોડા ચાલુ છે એટલે કોઈ આઘા પાછા થાય તો ચિંતા કર્યા વગર આવી જ જજો. કારણ મેં પૂછ્યું કે આ રોજે રોજનું રસોડા શું કામ રાખો છો? કે કદાચ કોઈ અમારા દૂરના સગા સંબંધી આયા હોય, મોરા વહેલા થાય, ક્યાં જઈને રાંધે. આ નરસિંહ મહેતાનો ભાવ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાને રે. આખું નથી ગાવાનું. દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયાને રે. દુખે ઉપકાર કરે તોય મન અભિમાન. અનંત અનંત કરુણા કૃપા હોય ને ત્યારે ભગવત કથામાં જવા માટે પગ ઉપરે. નહીં તો લોકો આજે જઈશું કાલે જઈશું એમ કરતા કરતા જે દિવસે જવાનું હોય એ દિવસે કઈ મોટી વિપત્તિ આવીને જવા નહીં દે. માટે બાપજીએ કીધું કે સમયની રાહ ન જોશો, સમયને પકડી લ્યો. સમય છે ને એ ફ્રી હિટ જેવું છે, તક છે, મોકો છે, એનો આપણે ઉપયોગ કરવો પડે. અને તમે બધા ઉપયોગ કરી રહ્યા છો. તમે બધા ખૂબ ખૂબ ધન્યવાદના પાત્ર છો. સૌનકાદીઓના પ્રશ્નના જવાબમાં સૂતજી કહે છે, નારદજીએ સૌથી પહેલી વખત ભાગવત કથા વિધિ વિધાન પૂર્વક આયોજન કરીને સાંભળવા બેઠેલ. મહારાજ, ભાગવતની કથા પહેલા કહેજો, પહેલા નારદજીની જ કથા કહો. નારદજી એક જગ્યા બેસે નહીં. આ કેવી રીતે 7 દિવસ સુધી બેઠા? આ એક આશ્ચર્યની વાત છે, નવાઈ લાગે એવું છે. નારદજી અને બેસે. આજના નારદ બેહતા નહીં હકના, ઘરે ઘરે દોરી જાય આમંત્રણ વગર, કારણ વગર, આમંત્રણ વગર ઘરના પેટ્રોલ વાળીને દોડે. એ પેલા નારદ નહીં હોય, એ તો બહુ, એના માટે તો લખેલું છે નારદ. નારદ જેની વાત કદી રદ બાતલમાં ન જાય એને કહેવાય નારદ. નારદ રદ થાય જ નહીં. નારદજી જે બોલી જાય થાય, થાય ને થાય. આજના નારદની વ્યાખ્યા અલગ છે. તો નારદજી 7 દિવસ સુધી કથા સાંભળે એ નવાઈ લાગે. એ પણ આયોજન કરીને, આયોજક બનીને. એક વિરક્ત બૈરાગી સાધુ, ઘર નહીં, પરિવાર નહીં, કોના માટે આ બધું કરે? નારદજી એક દિવસ ફરતા ફરતા વૃંદાવનમાં ગયા. નારદજી વૃંદાવનમાં જોયે છે એક યુવાન સ્ત્રી સોર શણગાર સજેલી, અને એની સામે જ એમના 2 દીકરા ઘરડા થયેલા. દીકરા ઘરડા છે અને માં જવાન છે. ને માં બંને દીકરાની સેવામાં છે, દુખી છે. ધ્યાન દેજો, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન भी नहीं रहे उदास, थोड़े थोड़े सब दुखी, सुखी सिर्फ राम के दास. જે ભગવાનના ભક્ત થઈ ગયા ને એને દુઃખ નથી, એ હંમેશા સુખમાં હોય, આનંદમાં હોય. તો નારદજી સંત છે. અને બાપજીએ બહુ સરસ, પૂજ્ય પંડ્યાજીએ કીધું, આપા ગીગાની આ જે કથા મહારાજે સંભળાવી, સંત છે ને કોઈનું દુઃખ જોઈ ન શકે. પર દુઃખ માટે
હંમેશા પર દુઃખમાંથી મુક્તિ અપાવવા માટે હંમેશા સંતોનું જીવન. નારદજી નજીક જઈને પૂછે છે, દેવી તમને શું તકલીફ છે? મહારાજ તમે જુઓ છો આ બે મારા દીકરા છે. માં જવાન હોય અને માં જવાન માની સામે બે દીકરો એ ઘરડો થઈ જાય તો માને કેટલું દુઃખ થાય? નારદજી કહે બહુ દુઃખ થાય. તો નારદજી પૂછે છે આપ કોણ છો? કહે હું છું ભક્તિ અને આ બે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ પોતાની કથા કહે છે, મારો જન્મ થયો દ્રવિડ દેશમાં, કર્ણાટક દક્ષિણમાં, તમિલનાડુ બાજુ, અને કર્ણાટકમાં હું મોટી થઈ અને મહારાષ્ટ્રમાં ખૂબ ફૂલી ફલી. પણ જ્યારે ગુજરાતમાં આવીને ત્યારે જીર્ણ શીર્ણ દશાની પ્રાપ્તિ થઈ, ઘરડી થઈ ગઈ. અનેક અર્થ થાય, સૌ પોતપોતાની ફૂટપત્તિથી માપતા હોય. હું તો કહું છું સારું થયું ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ ગઈ. ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ એટલે શું? પાકી, અનુભવી થઈ. મનુષ્ય અનેક ઠોકર ખાય ને પછી અનુભવી થાય. ઘડપણ છે ને એ અનુભવનો ખજાનો છે. જહાં ન જાય રવિ વહાં જાય કવિ, જહાં ન જાય કવિ વહાં પહોંચે અનુભવી. પણ આ અર્થમાં નથી. જીર્ણ શીર્ણ હાલત ખરાબ થઈ ગઈ ભક્તિની ગુજરાતમાં. નારદજી પૂછે છે આમ કેમ થયું? કે ગુજરાતમાં લોકો દેખાવા વધારે કરે છે ને અંદરથી ભક્તિ ઓછી કરે છે. લોકો પાસે પૈસા બહુ છે, દેખાવો ખૂબ કરે, પણ અંદરથી ભાવના જાગૃત નથી થતી. અને જ્યાં અંતરનો ભાવ નથી ત્યાં ભક્તિ ઘરડી થઈ જાય છે, જીર્ણ શીર્ણ થઈ જાય છે, અંગ ભંગ થઈ જાય છે. ત્યાંથી હું વૃંદાવન આવી, કનૈયાની નગરીમાં. તો ભક્તિ તો હંમેશા હસતી હોય, જવાન હોય. વૃંદાવન એ ભક્તિની ભૂમિ છે. વૃંદાવનમાં જે જાય, રમણ રીતિમાં જાય અને રમણ રીતિમાં આરોટે, ત્યાં જે ગયા છો બધાને ખ્યાલ છે. વૃંદાવનમાં હજી એવા સંતો પડ્યા છે કે જેને કલયુગની કોઈ અસર થઈ નથી. તો વૃંદાવનમાં આવીને હું જવાન થઈ ગઈ, પણ મારા બે દીકરા છે ને એ હજી સુધી ઘરડા છે. વૃંદાવનમાં ભક્તિ તો છે, એનો મતલબ એમ કે જ્ઞાન વૈરાગ્યનું ત્યાં પણ અભાવ. આ દુઃખની વાત છે. અયોધ્યા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ, ઉત્તરાખંડની જે પવિત્ર જગ્યાઓ છે એ જ્ઞાનીઓની ભૂમિ છે. કાશી જ્ઞાનીઓની ભૂમિ છે, વૈરાગીઓની ભૂમિ છે. અને ત્યાં આજે જ્ઞાન અને વૈરાગી ઘરડા થયા છે. એ બહુ દુઃખની વાત છે. એનો મતલબ હું મારી રીતે કહું, વૃંદાવનમાં ભક્તિ જવાન છે એટલે કે લોકો ભક્તિ કરે છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં નથી. અને જે જીવનમાં ન હોય ને એ બીજાને ઉપદેશ આપો તો એની અસર ન થાય. સીધી વાત છે. મહાત્મા ગાંધીને કોઈએ પૂછ્યું કે અમારા પેપર માટે કંઈક તમે ઉપદેશ આપો, એટલે એમને કીધું કે મારું જીવન છે ને એ જ ઉપદેશ છે, હું શું ઉપદેશ આપી શકું. ભગવાન રામજી કોઈ જગ્યા એમ કહેતા જ નથી કે હું પરબ્રહ્મ છું, કોઈ જગ્યા નથી. એ એમના આચરણથી લોકોનું દિલ જીતે છે. સૌથી મોટું મહત્વ છે જીવનમાં આચરણ. એક મહાત્મા મારા જેવા હતા ને, કથા કરતા હતા ગામરે ગામરે. એટલે ચાતુર્માસમાં સાવન ભાદરવાનો મહિનો, ક્યાંય કથા ચાલુ ગામની બાજુમાં. એટલે પંડિતાનીને એમ થયું કે આ અમારા પંડિતજી ગામરે ગામરે કથા કરે છે, હું એ કથા સાંભળવા જાઉં. પંડિતાની એ કથા સાંભળવા આવી અને પંડિતજી કથા કરતા હતા. કથા કરતા કરતા કહે છે
કે આ ચાતુર્માસની અંદર સફેદ રીંગણ ખાવું ન જોઈએ. અને પંડિતજીના ઘરે આ બધું હતું. એટલે પંડિતજી તો કથા પતી ગઈ, આરતી થઈ, દક્ષિણા બક્ષિણા ખિસ્સામાં મૂકીને પોથીને બધા લોકો પગે લાગવા આવ્યા અને દાન દક્ષિણાને જાય એટલે મોરું થાય ને, બાપજી જય શ્રી કૃષ્ણ જય સીતારામ ઉભરો આવી જાય. પછી તો રસ્તામાં મળે તો આંખો કાઢે, અહીંયા પ્રેમથી પગે લાગવા આવે. મહારાજને જતા મોરું થયું અને મહારાજને કામ તો હતું નહીં ઘરે. પંડિતાની રાંધીને રાખશે, જઈશું ખાઈશું. ને મહારાજે કથામાં કહી દીધું કે સફેદ રીંગણ આ ચાતુર્માસમાં ખવાય નહીં. મહારાજ ઘરે ગયા, પંડિતાનીને બોલાયા. એ સાંભળો છો, આજે સફેદ રીંગણનું શાક બનાવજો. કે મહારાજ તમારું ફરી ગયું છે, અમે તો બધું ઉખાડીને ફેંકી આયા. કેમ? તમે તો કથામાં કહેતા હતા કે સફેદ રીંગણ ચાતુર્માસમાં ખવાય નહીં. એટલે અમને તો અસર થઈ ગઈ એટલે અમે ઉખાડીને ફેંકી દીધું. કહે તું ગાંડી થઈ ગઈ, કથા તો બીજા માટે હોય, આપના માટે નહીં હોય. આ તો બીજા માટે કહેવાનું, એ અસર ના કરે. તે દિવસથી કહેવત થઈ ગઈ, પોથીમાંના રીંગણા કહેવાય ખરું, બીજાને પણ આપને ખવાય એમ. આ કથા અસર ન કરે. આજે વૃંદાવનમાં પણ એવી દશા થઈ છે, જ્યાં જાઓ ને રિક્ષાવાળા પણ મારો બેટો રાધે રાધે કહીને બોલાવશે તમને. રાધે રાધે જરા ખરે રહેના, રાધે રાધે બેઠ જાઓ. વાત તો કરે છે પણ જ્ઞાન અને ભક્તિ નથી. વૃંદાવનના બહુ કથાકાર, કોઈના ગૌશાલા ચાલે છે, કોઈના વૃદ્ધાશ્રમ ચાલે છે. તમે ત્યાં જાઓ ને તો એક ગાયની સેવા ન હોય. ગૌશાલાના નામે મારા બેટાઓ 12 મહિના સુધી કથા કરે છે, એક પણ ગાયની સેવા નથી. આ બધા આના માટે છે કે આ જે કથા છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃંદાવનમાં પણ મૂર્છિત છે. તો આ કલોલમાં શું હશે તો ભગવાન જાણે. જય શ્રી કૃષ્ણ કહો. કેમ બધા બાધા લઈને આવ્યા છો? નહીં બોલવાનું ભગવાનનું નામ? બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. નારદજી જેને મળી જાય એને જીવનભરની ચિંતા ટળી જાય. નારદજી તમે પોતે ચિંતિત બન્યા છો, એનું કારણ શું છે? મહારાજ કારણ આ છે, સત્કર્મનો મતલબ હું સમજી શકતો નથી. જ્ઞાન વૈરાગીની મૂર્છા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મને ચૈન પડે નહીં. સંકાદીઓ કહે છે કે જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર કરવા માટે કોઈ સત્કર્મ કામમાં ન આવે. સૌથી મોટામાં મોટા સત્કાર જ કોઈ છે તો તે શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન છે. મોટામાં મોટું સત્કાર, અને તે આપ કરો તો જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થશે. સમાજમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. અત્યારે વાતો બધા કરે. રામાયણના ઉત્તરકાંડમાં એક દોહા છે, બ્રહ્મ જ્ઞાન બિनु નારી નર કરે ન દૂસર બાત, કૌરી લાગી મોહ બસ કરે વિપ્ર ગુરુ ઘાત. એક ગામમાં એક ડોક્ટર સાહેબ ગયા. નવા MBBS થયા હતા. સિટીમાં તો મોટા મોટા ડોક્ટર હોય તો નંબર લાગે નહીં, તો ગામમાં ગયા. મારે આ ગામમાં દવાખાનું નાખવું છે. એ લોકો કહે કે ડાક્ટર એ બ્રહ્મ છે, દર્દી એ બ્રહ્મ છે, બધામાં બ્રહ્મ છે. અહીંયા જે રોગી છે ને એ બ્રહ્મ છે. અહીંયા તમારી દવા ચાલે જ નહીં, બધા બ્રહ્મ જ્ઞાની. ડાક્ટર વિચાર કરે કે મારે કરવું શું? અહીંયા તો બધા જ્ઞાની અને બ્રહ્મ જ્ઞાની બેઠા છે, કોઈ રોગને વૈદ્યને ડોક્ટરને માનતું જ નથી. મારે કરવું શું? 2-4 દિવસ રહ્યા, ગામમાં ફર્યા, પણ ક્યાંય મેર પડ્યો નહીં. પછી એ ગામના જે સરપંચ હતા એ સરપંચ માદો થયો અને એને કેમે કરીને સારું થાય નહીં. પછી આ ડોક્ટર સાહેબ ગયા અને એને કંઈક 1-2 ગોળી આપી કે ભૂકી આપી, ફાંકી આપી અને સરપંચને સારું થવા લાગ્યું. 2 દિવસમાં સરપંચને ઘણું સારું થયું. પછી ડોક્ટર સાહેબ કે હવે તમારો ઈલાજ અહીંથી નહીં થાય. કેમ? કે આમાં હવે એક તેલની જરૂર છે. તેલ? હા બોલો, તેલ મંગાવી દઉં. કે પણ આ તો બ્રહ્મજ્ઞાનીનો તેલ જોઈએ. બ્રહ્મજ્ઞાનીનો તેલ હોય તો જ તમારું ઈલાજ થાય.
સરપંચ કહે કે મારા ગામમાં બધા જ બ્રહ્મજ્ઞાની છે, તમે કહો એટલા બ્રહ્મજ્ઞાનીના તેલ કાઢી નાખો. અરે મહારાજ બ્રહ્મજ્ઞાની ક્યાંથી હોય? કે જે છે. એટલે રાજાએ સેવકને દોરાયો, જા 2-4 બ્રહ્મજ્ઞાનીને પકડી લા. રાજાનો સેવક ગયો કે તું બ્રહ્મજ્ઞાની ખરો? કે હા હું એ બ્રહ્મજ્ઞાની, મારા બાપ બ્રહ્મજ્ઞાની, મારા દાદા બ્રહ્મજ્ઞાની. તો કહે તું મારા ભેગું આય. કેમ? કે રાજા તારું તેલ કાઢશે અને એ તેલની દવા બનાવશે, પછી ઈલાજ થશે રાજાની. પેલો કહે કે હું એ બ્રહ્મજ્ઞાની નહીં, મારા બાપ બ્રહ્મજ્ઞાની નહીં, મારા 7 પેઢીમાં કોઈ બ્રહ્મજ્ઞાની થયું નહીં, તું બીજે જા. એમ આખા ગામમાં ફરી વળ્યો, એકે બ્રહ્મજ્ઞાની ન મળ્યા. એટલે જે સૌથી પહેલા ડોક્ટર સાહેબને ના પાડી હતી ગામમાં દવાખાના નાખવા માટે, એ ત્યાં ડોક્ટર સાહેબ લઈ ગયા બોલાવી કે આ બ્રહ્મજ્ઞાની મને કહેતો હતો કે બધામાં બ્રહ્મ છે, આનું તેલ કાઢો. પેલો કહે ડોક્ટર સાહેબ તમારે જે થતું હોય લઈ લ્યો, પણ આ મને બ્રહ્મજ્ઞાની બનાવશો નહીં. એટલે અત્યારે એવું થયું છે, જ્ઞાનનો દેખાવો કરીએ છીએ પણ હું તમારા ઉપર પ્રભાવ પાડું છું, તમે બીજા ઉપર, બીજા ત્રીજા ઉપર. અત્યારે બધા પ્રભાવશાળી બનવા લાગ્યા છે. જ્ઞાન અને બૈરાગનું ઠેકાનું નથી. ગૂગલમાં જોઈ લે, વોટ્સઅપમાં જોઈ લે, ફેસબુકમાં કંઈ આવી જાય અને પછી મારા બેટા અમારા સામે પ્રશ્નો કરે. બાપજી આમ હશે રામાયણમાં? આ આવ્યું તું ફેસબુકમાં, રહેવા દે. વચ્ચે એક મેસેજ આવેલો કે શ્રીલંકામાં ગદા નીકળ્યું છે. અરે 4-5 જેસીબી લગાવી દીધા, ક્રેન ઉઠાવે છે પણ ઉઠતું નથી. અમે ત્યાં ગયા શ્રીલંકા ગદા જોવા માટે. આમાંથી આ મારા જ હતા. અમે કીધું ગાઈડને કે ભાઈ આ ગદા તો બતાય ક્યાં નીકળ્યું છે, કે આ તો ફેક મેસેજ છે, કોઈએ ફેસબુક પર ને આ વોટ્સઅપ પર મૂકી દીધું, એટલે આ તો ફેક. આવું બી ગદા બધા કઈ નીકળે નહીં. એટલે આવા બધા જ્ઞાનીઓ થઈ ગયા છે. એ અંતરમાં હોવું જોઈએ. અંતરની લાગણી, અંતરના જ્ઞાન, અંતરના વૈરાગ્ય જ્યારે જાગે ત્યારે સમાજનું કલ્યાણ થાય. બાકી બધા બ્રહ્મજ્ઞાની બેઠા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. નારદજીને કહ્યું કે તમે સત્કાર્ય કરો. સત્કાર્ય એટલે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન. મહારાજ એના માટે શું કરવું પડે? કે પવિત્ર જગ્યા ઉપર મંડપ બાંધો, જ્ઞાન, બૈરાગ, ભક્તિ અને તમારી આસન પાથરો. એક જ આસન ઉપર બેસીને 7 દિવસ સુધી કથા સાંભળો. એ પુણ્ય ફળ તમે અર્પણ કરો તો જ્ઞાન અને બૈરાગ જાગૃત થશે. નારદજી કહે એના માટે શું કરવું જોઈએ? બીજું શું કરવું જોઈએ? કે એના માટે સપત્નીક યજમાન બનવું જોઈએ. હવે નારદજી કહે આ ડખા, હવે પત્ની ક્યાંથી લાવવું? એટલે રામ ભગત પાઠકજી ત્યાં હતા કર્મકાંડ કરાવવામાં. કહે પત્ની ન હોય તો સુપારી બિહારી દો, શ્રીફળ મૂકી દો. એમ નારદજી સપ્તાહનું આયોજન કરે છે અને એ સપ્તાહના આયોજનમાં સનત કુમારજી વ્યાસ આસન ઉપર બેસીને ચારે ભાઈઓ અને નારદજી જ્ઞાન, ભક્તિ અને બૈરાગના આસન પાથરીને બેઠા છે. અને જ્યાં આયોજનના સમાચાર સાંભળે છે ત્યાં તો દેવતા લોકો દોડીને આવ્યા, કથા સાંભળવા બેસી ગયા. દૂર દૂરના અનેક ઋષિ મુનિઓ, સંતો બધા ભેગા થઈ ગયા. હરિદ્વારમાં ગંગા નદીના પાવન તટે ખૂબ સુંદર દિવ્ય કથાનું આયોજન થયું. 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું વાંચન થયું. અને છેલ્લા દિવસે એના પુણ્ય ફળ જ્યારે રામ ભગત પાઠકજી સંકલ્પ કરીને અને સમર્પિત કર્યા, ત્યાં જ્ઞાન અને બૈરાગ્યની મૂર્છા દૂર થઈ ગઈ અને એકદમ જાગૃત થઈને ઊભા થઈને બેઠા. ભક્તિ માતા પણ ખુશ થઈ જાય છે. દેવતાઓ નાચવા લાગ્યા, સંતો તાલી વગાડવા લાગ્યા, બધા નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, મસ્ત બન્યા. ત્યારે શૌનકાદી પૂછે છે કે આ તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની કથા થઈ, એનાથી બીજું કંઈ થાય? કોઈ પાપી માણસ હોય તો? કહે પાપીમાં પાપી પણ જો શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો એનો ઉદ્ધાર થાય ને થાય. કે પહેલા કોઈનું થયું છે? ક્યાં તમે ખાલી વાત જ કરો છો? કે હા પહેલાની વાત કહું. એક તુંગભદ્રા નદી કિનારે એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. બહુ સુંદર નામ છે. એ કથા
ક્રમમાં તમે લોકો જાણો છો. મારે પણ કથાક્રમ કરવું છે. અમારા વતી બધા સંતોએ મહાત્માઓએ બધા કથામાં તો ખૂબ તમને આશીર્વાદ આપ્યા. અમે ક્રમ પ્રમાણે તમને કહીએ છીએ. એ તુંગભદ્રા નદી કિનારે આત્મદેવ નામના ભૂદેવ બ્રાહ્મણ દેવતા નિવાસ કરે છે. એમની પત્નીનું નામ છે ધુંધલી દેવી. એમના ઘરમાં તુલસીનો ક્યારો હુકાઈ જાય. ગાય લાયા ખરીદીને 7 વર્ષ થયા, પણ એ પણ ગાય પણ ગર્ભવતી ન થાય, બાછરડું ન આપે. અને પાડોશી જે હોય ને, પાડોશી તમારું સારું જોઈને ઈર્ષા કરે અને ખોટું કંઈ જોઈ જાય તો આખા ગામમાં જણાવે. આ પંચવટી રેસિડેન્સીમાં એવું ન હોય. હું બહારની વાત કરું છું. અહીંયા તો બધા સારા સારા માણસો બેઠા છે. અહીંયા જેટલા જણા કથામાં બેઠા છો એ તમારા બધા કોઈના ગામની વાત નથી. જે ગામના નથી એ ગામની વાત હું કરું છું. અહીંયા તો બધાના પાડોશી બહુ સારા. કેટલું બધું સંપ, બહુ સરસ, બહુ આનંદ આવે આ જગ્યામાં. તમારા આ સોસાયટીના લોકો કેટલા સારા છે કે આ શ્રીમદ ભાગવત કથામાં તમને બધા ખૂબ ખૂબ સાથ આપે છે, સહકાર આપે છે. અમુક જગ્યા તો માઇક બંધ કરાવી દે, ધીમું વગાડો, વાયુ પ્રદૂષણ ફેલાય છે. આવા એવા એવું હોય છે. પાપીમાં પાપીનો ઉદ્ધાર થાય. આત્મદેવ નામના બ્રાહ્મણ ધુંધલી એમની ઘરવાલીનું નામ છે, પણ ઘરે તુલસી બીડવો સુખાઈ જાય છે. ગાય પણ વાંઝન છે. કોઈ વસ્તુમાં અરે તો એ વસ્તુને અપશકન થઈ જાય. સામે કોઈ ક્યાંય બહાર ગામ જતો હોય ને રસ્તામાં મળે તો એને અપશકન થઈ જાય, ઘરે પાછા જાય. કેમ કે આના ઘરે દીકરો નથી, આના ઘરે દીકરો નથી. એટલે એના ઉપર પિતૃઓ નારાજ થઈ ગયા છે. આવું કદી ભૂલે ચૂકે વિચારવું નહીં. પણ આ તો પાડોશી એટલે નડે તો ખરા જ. પાછા અત્યાર સુધી બીજાને કહેતા હતા, એટલે આજે તો ઘરે આવી ગયા વગર આમંત્રણે. બોલો, ઘરે આવીને કહે છે તમારા ઘરે તુલસીનો છોડ કેમ સુખાઈ જાય છે? આત્મદેવ કહે ખબર નથી, દરરોજ પૂજા કરું છું ને આમાં જલ ચઢાવું છું, પણ છતાંય સુખાઈ જાય છે. તમારા ઘરે દીકરો નથી ને એટલે આવું થાય છે. આત્મદેવને બહુ દુઃખ થયું. બીજા પાડોશી આયા. મહારાજ, તમારા 7 વર્ષથી જોઉં છું તમારા ઘરે ગાય છે, પણ ગાયને કેમ બાછડું નહીં? ખબર નથી. ખૂબ ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ, બધું ટાઈમસર થાય છે, પણ ગાય ગર્ભવતી રહેતી નથી. હા, મને ખબર પડી, તમારા ઘરે દીકરો નથી ને એટલે પૂર્વજો નારાજ છે. આવું પાડોશી કહેવા આવે. આજે આત્મદેવને બહુ ખોટું લાગ્યું. આટલા વિદ્વાન પુરુષ છે, પણ આજે ઘર છોડીને અને જંગલનો રસ્તો પકડે છે. જંગલમાં જઈને ખાવાનું પીવાનું બંધ કરીને અને બેસી ગયા કે કાં તો દીકરો લઈને જઈશ, કાં તો મરીને જઈશ, પણ પાછો એમને એમ નથી જવું. આજે 6 દિવસ થઈ ગયા ખાધા પીધા વગર. રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. એટલામાં એક સંત પુરુષ ત્યાંથી નીકળ્યા. સંત પુરુષ નીકળ્યા. અરે ભૂદેવ, તમારું તેજ જોઈને લાગે છે તમે વેદના ઉપાસક અને સાચા બ્રાહ્મણ હોય એવું લાગે છે, પણ તમે રડો છો શું કામ? ઉદાસ કેમ છો? નિરાશ કેમ છો? તમને તકલીફ શું છે? મહારાજ, તમારે સાધુ લોકોને અમારા સંસારીની દુઃખની ખબર ન પડે. મહાત્મા કહે છે તારા સંસારીના દુઃખની વાત છે ને અમને બાબા લોકોને જ ખબર પડે. તારા પાડોશી તો સાંભળીને તને બારે અને અમે કંઈક ટાઢક તને આપીએ, તને કંઈક શાંતિ આપીએ. મહારાજ, જો એવી વાત હોય તો મારા દુઃખની વાત એ છે કે મને કોઈ દીકરો નથી, અને એમ સાંભળીએ છીએ કે સંતો જો કોઈને આશીર્વાદ આપી દે તો એ બ્રહ્માજી લલાટમાં ન લખ્યા હોય ને એ પણ થઈ જાય. કંઈક ચમત્કાર કરો ને મારા ઘરે પારણું બંધાય, દીકરો થાય એવા આશીર્વાદ આપો. પગલીનો પાડના દિયોને એ રાંદગમાં વાંજિયા મેળા લાગે દોય
વેલાનો જાલનાર ચાંદકીનો માગનાર ખોડાનો ખૂંદનાર યોને રાંધણમાં વાંજિયા મેળા લાગે દોયલા ઓ માં વાંજિયા મેળા લાગે દોયલા. બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. મહાત્માએ હાથ જોઈને મસ્તિષ્ક જોઈને કહે છે, આત્મદેવ આ જન્મમાં તો ઠીક 7 જન્મ સુધી તને કોઈ સંતાન થાય તેમ નથી. महाराज साहों की निगाहों में अजब तासीर होती है, अगर वो लुप्त से देखे तो खाक अक्सीर होती है. આવું લખ્યું છે કે કોઈ મહાત્મા કોઈ સિદ્ધ પુરુષ ગિરનારમાં જૂનાગઢમાં રહેતા હોય અને ત્યાંથી એક ભભૂતિ એક ચપટી લઈને આપે, જા બેટા તેરા કલ્યાણ હોગા, તો એનું કલ્યાણ થઈ જાય. ભલે બ્રહ્માએ લખ્યું નથી, પણ તમે આશીર્વાદ આપો તો બાપજી મારા ઘરે દીકરો થાય. મહાત્મા ફસાઈ ગયા કે આટલો બધો એનો વિશ્વાસ છે સંતના વેશ ઉપર, તો મારે કંઈક કરવું જોઈએ. અને એક ફલ લઈને અને મહાત્મા કે જા તારી ઘરવાળીને ખબરાવજે, 12 મહિના થતા થતા તારા ઘરે દીકરો આવશે ને પારણો બંધાશે. આ ફલ લઈને આત્મદેવ રાજી રાજી થઈને ઘરે આવે છે અને પોતાની ઘરવાળીને ફલ આપે છે. આ ફલ તું ખાઈ જઈશ તો ભગવાન તને દીકરો આપશે. આડોશી પાડોશી જે લોકો તને મહેનાટોના મારે છે ને એ બધા બંધ થઈ જશે. આ ફલ ખાઈ લે. હવે આ તો નામ છે ધૂંધલી. હિન્દીમાં ધૂંધ કોને કહેવાય? આપને અમુક ટાઈમમાં શિયાળામાં અંધારું થઈ જાય ને શું કહેવાય? ધુમ્મસ, હે ને? ધુમ્મસ હિન્દીમાં ધૂંધ કહેવાય. આ ધૂંધલી એટલે કંઈક ને કંઈક અંધારું તો છે જ. વિચાર કરવા લાગી, આ ફલ ખાઈશ એટલે હું ગર્ભવતી થઈશ. મહાત્માએ કીધું છે એટલે આ વ્યર્થ તો બાત થાય ને, આ વ્યર્થ બાત જાય નહીં. એટલે જો આ ફલ ખાઈશ તો ગર્ભવતી થઈશ. 9 મહિના સુધી મારે પેટમાં વજન લઈને ફરવાનું, અનેક નરક પાપ ભોગવું પડે, અનેક પ્રકારના કષ્ટો ઉઠાવવા પડે, પાછો છોકરાને મોટા કરવું ને આ બધું બહુ કઠિન કામ છે. મારે આ બધી જફા કરવી, દુઃખી થવું, એ મારે દુઃખી થવું નથી. એની એક બેન પણ હતી, એને 6 દીકરા, અને 7મી વખત એ બેન જે છે ને એ ગર્ભવતી છે. એને બોલાયા, તારા સારા દિવસો જાય છે ને? હા. તો તું એક કામ કર, મારા ઘરવાળા છે ને બહુ સીધા સાધા છે, એને કંઈ બહુ ખબર પડતી નથી, હું જેમ સમજાવું એમ સમજી જાય. ઘણાને એવા હોય છે, અને અત્યારે તો લગભગ બધાના એવા જ હોય છે. જો બકા તકલીફ તો એટલે આ અત્યારે ઘરે ઘરે તકલીફ છે. એમ આમ હાવરે નહીં, પણ ઘરવાળી કહે તો એકદમ તરત સમજી જાય. ગુરુ મંત્ર આપી દે ને કાનમાં બ્રહ્મા બાબા, એટલે બધું. તો તું એક કામ કર, અમુક ઘર એવા છે ખાવાનું બહુ છે પણ ખાનાર કોઈ નથી, અને અમુક ઘર એવા છે કે ખાવાવાળા બહુ છે પણ ખાવાનું કાંઈ નથી. એની બેનપણી કહે કે હું ને તું, તારે ખાવાનું ઘણું છે, ખાનાર કોઈ નથી, ને મારે ખાવાવાળો ઘણા છે. કે તો એનો રસ્તો કરી આપું તો? કહે બોલ. કે આ 7મી વખત તારો દીકરો આવે ને એ મને આપી દેજે. એટલે હું અત્યારથી ડોર કરું છું કે મારે આટલા મહિના થયા ને આટલા મહિના થયા ને આટલા મહિના થયા, તારે દીકરો થાય એટલે મને આપી દેવાનું, ને તારે 6 ને ખાવા માટે જેટલું જોઈએ એટલું હું આપી દઈશ. આ નાટક. પછી એને મનમાં વિચાર થયું કે મહારાજનો આપેલો ફલ આ વ્યર્થ જાય ને, એની પરીક્ષા તો કરવી જોઈએ ને કે મહારાજે આપ્યું છે સાચું થાય છે કે કેમ. એની પરીક્ષા મારે કરવી છે. એટલે એ ફલ જઈને અને ગાય માતાને ખવડાવી આપે છે. સમય જતા ગાયના પેટમાંથી એ ફલ સંતના પ્રસાદ રૂપે એક બાળકનો જન્મ થાય છે. આખું શરીર મનુષ્ય જેવા છે પણ એના કાન ખાલી ગાય જેવા છે, એટલે એનું નામ પાડવામાં આવે છે ગોકર્ણ. બોલો ગોકર્ણ મહારાજ કી. સંતની પ્રસાદી છે
એટલે ગોકર્ણ બહુ જ્ઞાની થયા, મહાજ્ઞાની થયા, બ્રહ્મ જ્ઞાની થયા. એટલી બધી તપ કરીને તપસ્યાઓ દ્વારા એમને શક્તિ મેળવી લીધી કે સવારમાં સંધ્યા કરે અને પછી સૂર્ય ભગવાનને એમ કહે કે સૂર્ય ભગવાન ઊભા રહો, તો સૂર્ય ભગવાન ઊભા રહી જાય. આ બ્રાહ્મણોના સંધ્યામાં, વંદનમાં, ગાયત્રીમાં આ તાકાત છે. હવે સમય જતા આની બેનપણીને દીકરો થયો અને ધૂંધલીએ જાહેરાત કરી કે દીકરો થયો, દીકરો થયો, દીકરો થયો. આત્મદેવજી જોવા માટે આયા. નામકરણ કરવાનું થયું કે નામ તો પાડવું પડે ને. એટલે નામ આત્મદેવ કહે કે મારું નામ છે આત્મદેવ, તો આનું નામ રાખવું પરમાત્મદેવ. એટલે ધૂંધલી કહે એવું હોતું હશે? 9 મહિના સુધી પેટમાં રાખીને દુખી હું થઈ અને નામ તમારા નામ ઉપર? વાહ રે વાહ, મારા નામ ઉપર જ નામ પાડવામાં આવશે. આત્મદેવ વિચાર કરે કે આ કોણ કજિયા કરે, એના કરતા કે તારા નામ ઉપર નામ રાખ. લે, શું નામ પાડવું છે? કે હું ધૂંધલી તો મારો છોકરો ધૂંધકારી. એક તો રાક્ષસ ને એમાં આમંત્રિત, પછી બાકી શું? મેં સમય જતા એ દીકરો સાચો તો હતો નહીં. આ ઉછીના લીધેલા ગમે તેમ હાંચવો ને એ પછી છેલ્લે દુખી કરે ને કરે. બધા જાણે છે તો એ બધું કરતા હોય છે, બધું ચાલ્યા કરે છે. ઘણા લોકો ખોડે લઈ લઈને નથી પછતાતા. અમુક તો પછી પાછું પેપરમાં જાહેરાત આપે છે કે આજથી મારો છોકરો નહીં. અમુક તો પોતાના માટે લખાવે છે, એ પારકા માટે તો લખાવે, એમાં નવાઈશું. પોતાના માટે જાહેરાત આપે છે. આ તો પારકો, ધૂંધલીની ધૂંધકારી. સમય જતા એ ગલત રસ્તે ચડી ગયો. બાપ સમજાવે, બાપના સામે થઈ જવા લાગ્યો. હવે મા પાસે હઠ કરે, આટલા પૈસા આપ. મા પાસે હોય નહીં, પણ જે છે એનું જ છે ને, એમ સમજીને દીકરાને રાજી કરવા બાપથી છાનામાના આપી દે. અને આજ છોકરાને બગાડવાનું કામ માતાઓ અહીંયાથી જ શરૂઆત કરે છે. છોકરો બગડે એમાં 99% ભાગ એની માનું હોય છે. પણ અત્યારે થોડું ફેરફાર કરીને કહું, અત્યારે છોકરા બગડે ને એમાં દાદા દાદીનો ફાળો હોય છે. હા, દાદા દાદીનો. મા બાપ બોલી જ ન હકે, એમ એ ચાલતું ન હોય એટલે શું થાય? છોકરા બગડે એમાં 99%. આ સોનલબેન તમને લાગુ નથી પડતું? હા, આ તો ખાલી કીધું. એમ ન કહેતા કે મારા ઉપર જ કહે છે. છોકરાને બગાડવામાં સૌથી મોટામાં મોટો ફાળો ગણો તો અત્યારે દાદા દાદીનો છે. હું અમુક નાના છોકરાઓને પૂછું, તું કનો છોકરો? મારો બેટો ફટ દે, હું મારી દાદીનો. ફટ કહી દે. કેમ? કે દાદીનો જ છોકરો છું. અમુક દાદાનું કે હું પૂછું ચોખવટ કરીને કે તું પપ્પાનો કે દાદાનો? તો ફટ કહે દાદાનો. બાપ મારે, ફટકારે. એટલે અહીંયા ધૂંધલીએ કંઈક ભૂલ કરી અને કંઈક પૂર્વના લખેલા હશે એ પ્રમાણે ધૂંધકારી ધીરે ધીરે બગડવા લાગ્યો. જુગાર રમવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો, ખરાબ રસ્તે ચડી ગયો. જે શબ્દ હું વર્ણન ન કરી શકું, એ કહેતા પણ મને ખોટું લાગે છે. મને એવા ખરાબ રસ્તે ચડી ગયો. અને આ 3 વ્યસન એવા વ્યસન છે કે આમાં પડ્યા પછી વ્યસની ધન, વ્યસનીને કોઈ દિવસે ધન ભેગું ન થાય. જે હોય એ જાય. ભિખારીને કોઈ માનથી ન બોલાવે, આય આય તને ગાદીએ બેહાડીને દંડી બાપુની બાજુમાં ને આરતી ઉતારું. એ કોઈ ભિખારી ન રૂપિયું આપે, કહે જો હમણાં દેખાયો ને 1 મહિના સુધી, એમ ભિખારીને એમ કહેવામાં આવે. કોઈ એમ ન કહે આ હેર ઘેર ચા પાણી કરાવ પછી 2 રૂપિયા આપો, ચાલ ચાલ ઠંડુ પાણી પી લે, બહુ ગરમી લાગે છે. કોઈ નહીં કહે. ભિખારીને માન ન મળે, સેવકને સુખ ન મળે. સુખની કામ કરે, સુખની કામના કરે તો એને સેવક બનવાનો કોઈ અધિકાર જ નથી. આ બધું નિયમો છે. વ્યસનીને ધન ભેગું ન થાય અને બેભિચારીને કોઈ દિવસે સદગતિની પ્રાપ્તિ ન થાય. જેનું કેરેક્ટર ખરાબ છે એને સમાજમાં અંદરથી કોઈ માનતું નથી. ભલે મોઢા ઉપર ભાઈબંધી હોય, બેનપણી હોય, પણ પાછળ તો ટીકા જ થતી હોય. આ 4 વસ્તુ છે ને એકદમ વિપરીત વસ્તુ છે. ધીરે ધીરે પૈસા ખૂટવા લાગ્યું. માને કહે ગમે તેમ કરીને મારે આટલું તો આજે જોઈએ જ.
આજે ઘરમાં પૈસા નથી એટલે માએ પોતાના દાગીના વેચીને અને દીકરાને પૈસા આપ્યા. ઘરના બધા દાગીનાઓ સાફ થઈ જવા લાગ્યા. એક દિવસ એવું થયું કે મહારાજ જ્યાં કર્મકાંડ કરાવવા ગયા ત્યાં એના ઘરના જ દાગીના એને જ દાનમાં મળ્યું. મહારાજે તપાસ કરી કે તારી પાસે આવ્યું ક્યાંથી? તપાસ કરતા કરતા ખબર પડી કે એની માં છોકરાને આપી, એ ક્યાંક બજારમાં વેચી આવ્યો અને એ શેઠના ઘરે સત્યનારાયણની કથા ને આ દક્ષિણામાં આવી. મહારાજે તપાસ કરાઈ. ધૂંધલીને પૂછે છે કે તારા દાગીના ક્યાં ગયા? આરું વવરું મુકાઈ ગયું હશે. માતાઓ બહેનોને તો સમજાવતા સારું આવડે, પણ એ તો હાથમાં લઈને જ આવ્યા હતા એટલે ક્યાં જાય? વાત ખુલી ગઈ. તું દીકરાને બગાડે છે. એટલામાં ધૂંધકારી આવી ગયો. મારી મમ્મીને તમે જેમ તેમ કેમ બોલો છો? જેમ તેમ બોલવા લાગ્યો, ગાર આપ બોલ્યો, અપશબ્દ બોલ્યો અને કંઈક થોડા ઘણા માર પણ માર્યો. આત્મદેવ ગોકર્ણ મહારાજને બોલાવે છે. ગોકર્ણ મહાજ્ઞાની છે. ગોકર્ણ એના કરતા તો દીકરો નતો ન તે સારું હતું. ઘણા લોકો પાછળથી પછતાય કે લગ્ન ન કર્યો હોત તો સારું હતું, પણ હવે તો પૂંછડું લઈને હવે ચાલવું જ પડશે. ઘણા એવું કહેતા. આ એવું છે પંડિતજી, લાકડા ના લાડવા ખાયા वो भी पछताया, नहीं खाया वो भी पछताया. દીકરાના ત્રાસથી ત્રસિત થઈને આત્મદેવ પોતાના ધર્મના દીકરા એવા ગોકર્ણ મહારાજને બોલાવીને કહે છે, હવે મારી બુદ્ધિ કામ કરતી નથી, તું મને સાચો ઉપદેશ આપ, મારે શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજ કહે, પિતાજી આ દુનિયામાં કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થથી એકબીજાના સગા બનેલા છે, પાછળથી ડબ્બા જોઈન્ટ થયેલા છે, એક સાથે કોઈ આયા નથી. પાછળથી કોઈના કોઈ ફલાના થાય, ઠેકાના થાય. સમય સારું હોય તો દૂર દૂરના સગા પોતાના થઈ જાય. હા, મને છેડો અડે છે, અમારા ફલાનાના ફલાનાના ઠેકાનાના ફલાના થાય. અને જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે નજીકના સગા હોય ને એ કહે, હા મારો ભાઈ ખરો, મારા સગામાં ખરો, પણ હવે અમે એના જોડે સંબંધ રાખતા જ નથી. કેમ રાખો? એના જોડે કંઈ છે નહીં એટલે. મહારાજ કોઈ કોઈના નથી. આ દુનિયાની અંદર પરમાત્માની ભક્તિ સિવાય કોઈ તમારું નથી. પ્રભુ ભજન સિવાય કોઈ તમને સાથ ન આપે. પરમાત્માનું ભજન છે ને એ જ છેલ્લે ઘડીએ સાથ આપે છે. દીકરાના લીધે ઉદ્ધાર થાય એમાં કોઈ એ સાચી વાત નથી. દીકરા તો નાલાયક પાકે તો ઘરને સ્મશાન કરી નાખે. મહારાજ તમે દીકરા દીકરા કરતા હતા, ગોકર્ણ અમારી ભૂલ હતી, તો હજી પણ તમે ભૂલ સુધારો કરો. દીકરા કોઈનો નથી, બાપ કોઈનો નથી, બાપનો દીકરો નથી, દીકરા બાપનો નથી. આ સ્વાર્થથી જોડાયેલા છે. સાચા સ્વાર્થ ભગવાન સાથે રાખો. જે જન્મથી એ પહેલા તમને સાચવતા હતા, માના પેટમાં એ તમને સાચવતા હતા, મળ્યા પછી પણ તમને એમના શરણમાં જ રહેવાનું છે. આ થોડા સમય માટે આ પ્લેટફોર્મ ઉપર બધા મળ્યા છે એ ખોટું છે. પ્રભુ ભક્તિમાં મનને લગાવો. અરે ઘરમાં રહું કે જંગલમાં જાઓ, મન ભગવાનમાં લાગી જાય તો ઘર છે ને એ જંગલ કરતા પણ વધારે સારું છે. અને મન જો ન લાગે ભગવાનમાં તો જંગલમાં પણ રહીને ઘનાની બુદ્ધિ બગડી છે. મતલબ જે પ્રકારે તમને ભગવાનમાં મન લાગે એવું કંઈક કરો. પિતાજી જંગલમાં જાય છે. ભાગવતના 10મ સ્કંધનો પાઠ કરતા કરતા અંત સમયમાં એમનું શરીર શાંત થઈ જાય છે. હવે તો ધૂંધ કાઢીને બધું પડતા બેફામ બનવાનો મોકો મળી ગયો. માને મારે જોડે તમામ દાગીનાઓ લઈ લીધા, મા પાસે પણ કશું રહ્યું નહીં. માં પણ કંટાળી ગઈ, બધું લઈ લીધું, હજુ સુખ શાંતિથી રહેવા દેતો નથી. ઘરના પાછળના ભાગમાં એક કૂવો છે અને માએ આત્મહત્યા કરી દીધી. આ દુનિયાની અંદર જે સંતાનના લીધે મા બાપ દુખી છે, હું કોઈ ખરાબ શબ્દ નથી બોલતો, પણ મારા અંતરાત્માની આવાજ છે કે જે સંતાનના લીધે મા બાપ દુખી હોય એ સંતાન છેલ્લે દુખી થઈને મરે, દુખી થઈને મરે. એ અમારા અંતરાત્માની આવાજ છે. એમને પોતાના લોહીથી તમને સિંચન કર્યું છે. જ્યારે એના આત્માને દુઃખ લાગે ત્યારે એ દીકરાનું કલ્યાણ ન થાય.
અને જે સંતાનના લીધે મા બાપના છાતી 56 ના થાય ને તો સમજો એ દીકરાને કઈ ધર્મ પુણ્ય કમાવાની જરૂર નથી, એની 4 ધામની યાત્રા એમને એમ થઈ ગઈ. હવે ઓર બેફામ થયો. ઘરમાં અનેક ખરાબ સ્ત્રીનો સંપર્ક એને થયો. દારૂ પીવે, મદિરા પીવે, માંસ ખાય, અનેક પ્રકારના કુલક્ષણોથી દીકરો ધૂંધકારી ભરપૂર બન્યો. અમુક વખત તો ચોરીમાં પકડાઈ ગયો, રાજાએ દંડિત પણ કર્યો છે. એની સાથે 5 વેશ્યાઓ છે. એ 5 વેશ્યા વિચાર કરે છે કે હવે તો આ ચોરીમાં પકડાઈ જાય છે, રાજાને પણ ખબર પડી છે, કદાચ સીબીઆઈ વાળો તપાસ કરશે અને પકડાશે તો છેડો મારા સુધી આવશે. 5 વેશ્યાઓ ભેગા થઈ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, અહંકાર વગેરે 5 વેશ્યાઓ ભેગા થઈને મોઢામાં આગ નાખીને અને એને પતાવીને એને કૂવામાં નાખી દે છે. લાશનો પણ પત્તો લાગતો એ મહાભયંકર પ્રેત થયો. જે વખતે ગોકર્ણ આત્મદેવ જંગલમાં ગયા એ જ વખતે ગોકર્ણ ઘર છોડીને જાત્રામાં જતા રહેલા. ગયાજી જ્યારે આયા ફરતા ફરતા ત્યારે એમને ખબર પડી, ગયાજીમાં ખબર પડી કે મારો ભાઈ, મારા માતા, મારા પિતા બધા જ જતા રહ્યા. ગયાજીમાં શ્રાદ્ધ કરે ને એનો પુનર્જન્મ ન થાય. ગયાજીમાં શ્રાદ્ધ કરી દીધું. ફરતા ફરતા જન્મભૂમિની યાદ આવી અને ઘરે આયા. રાતના 12 વાગે આયા. સંત સ્વભાવ છે, વિચાર કરવા લાગ્યા, જો દિવસમાં જાઉં ને તો ગામના લોકોને તકલીફ પડશે, મારું સ્વાગત કરશે, સામયું કરશે, હા ના, લોકોને તકલીફ પડશે. રાતના 12 વાગે અને પોતાના ઘરે જ્યારે ગયા અને જ્યાં પોતાનું નિત્ય કર્મ પરવરીને વિશ્રામ કરવા ગયા ત્યાં તો મહાભયંકર આવાજ સંભળાય. કોઈ રડે છે, બોમ્બ પાડે છે, બચાવો બચાવોની સાદ થાય છે. ગોકર્ણ જ્ઞાની છે, બ્રહ્મ જ્ઞાની છે, તત્વજ્ઞાની છે. એમને પૂછ્યું કે તમે કોણ છો, શા માટે ડરો છો ને મને ડરાવો છો, મને અડધી રાત થઈ, મને ઊંઘવા દેતા કેમ નથી? ત્યારે કહે છે કે હું બીજો કોઈ નહીં પણ હું તારો ભાઈ છું. હે, મારો ભાઈ ધુંધકારી? હા. અરે તારા નામનો તો મેં ગયાજીમાં પિંડદાન કરી દીધું, હરાઈને આવ્યો છું. 50 વખત, 100 વખત, 1000 વખત મારા નામથી પિંડદાન કરો પણ મારો ઉદ્ધાર ન થાય. ઊંધા મસ્તકે લટકું છું, મહાભયંકર ભૂત થયો છું, મારો ઉદ્ધાર કરો. મારો જીવ આત્મા બહુ દુખી થાય છે. અરે મારા બાપની આટલી સંપત્તિ, આટલું સુંદર ઘર, અત્યારે કશું દેખાતું ને બધું ક્યાં ગયું? મારા કાળા કર્મના લીધે બધું ખલાસ થઈ ગયું. મારો ઉદ્ધાર કરો. તારો ઉદ્ધાર કેવી રીતે કરું? ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી તારો ઉદ્ધાર ન થયો? બીજા દિવસે સવારમાં ગોકર્ણ મહારાજ જાગ્યા, નિત્ય કર્મ કરી અને સવારમાં સૂર્ય ભગવાનને ઉભા રાખે છે. સૂર્ય ભગવાન ઉભા રહો. બોલો ગોકર્ણ મહારાજ, શા માટે મને ઉભા રાખ્યા? મારો ભાઈ ધુંધકારી પ્રેત યોનીને પ્રાપ્ત થયો છે, એના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ? મને માર્ગદર્શન આપો. ભૂલ થાય તો કહેજો, તમે લોકો વડીલ છો, મને ભાગવતમાં ઓછું ફાવે. કઈ ભૂલ થાય તો કહેજો. એક માઈક આપની પાસે રાખો, ચાલવા દઉં. સૂર્ય ભગવાન કહે છે એના ઉદ્ધાર માટે એક જ રસ્તો છે. કોઈ પણ માણસ મરી ગયા હોય, પ્રેત યોનીને પ્રાપ્ત થયા હોય, તમે કોઈ સારા જ્યોતિષને, પંડિતને પણ પૂછશો તો એના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ રસ્તો છે શ્રીમદ ભાગવત કથાનું વાંચન. શ્રીમદ ભાગવતજીનું પારાયણ થાય તો એનું આત્મકલ્યાણ થાય. ભાગવત સપ્તાહ કરો. ભાગવત સપ્તાહમાં શબ્દ વપરાય છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. હવે તો લોક કથાકારો સુધરી ગયા એટલે લખાવે છે પ્રેમ યજ્ઞ. આ પ્રેમ યજ્ઞ નથી, આ જ્ઞાન યજ્ઞ જ છે. આ જ્ઞાન પ્રાપ્તિ માટે જ છે, ઉદ્ધાર માટે છે, બ્રહ્મ જ્ઞાન માટે છે, તત્વ જ્ઞાન માટે છે, નિજ જ્ઞાન માટે છે.
સ્વજ્ઞાન માટે છે. આ શબ્દો બદલવાથી તમે પ્રભાવકારી નથી થઈ જતા. પ્રેમ યજ્ઞ લખાવે પંડિતજી, જ્ઞાન યજ્ઞ જ લખ્યું છે. આ જ્ઞાન યજ્ઞ છે. મોટામાં મોટા યજ્ઞ કોઈ હોય તો તે આ જ્ઞાન યજ્ઞ છે. રામ કથા કરાવો, ભાગવત કથા કરાવો, એ મોટામાં મોટો યજ્ઞ છે. અશ્વમેઘ યજ્ઞ કરતા 100 અશ્વમેઘ યજ્ઞ કરો અને 1 ભાગવત સપ્તાહ કરાવો, એટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ મોટામાં મોટું જ્ઞાન યજ્ઞ છે. બાપ, કોઈ બિરલે ભાગ્યશાળી કરાવી શકે, બાકી બધા ઉપર ભગવાનની આવી કૃપા નથી થતી. આ પરિવારને લાખ લાખ વંદન છે, શુભકામના છે, અભિનંદન છે. મેરે પ્યારે, સૂર્ય ભગવાન ની પ્રેરણા થઈ, આજ્ઞા થઈ અને ગોકર્ણ મહારાજ ગામની બચ્ચો બચ ખૂબ સુંદર દિવ્ય મંડપ બાંધીને સિંહાસન લગાવીને 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. ધુંધકારીનો ભૂત કહેવાય છે કે હવા જેવા હોય. આપને જોયા નથી? અમુક માનસ ભૂત જેવા જોયા, પણ સાક્ષાત ભૂત હું જોયો નથી કોઈ દાડે. ભૂત કોને દેખાય ખબર છે? જે ભૂત જેવા રહે એ નાત જાત માટે સજાતીય આકર્ષણ હોય. ભૂત જેવા જે રહેતા હોય ને એને ભૂત દેખાય. જે રોજ ભગવાનની આરતી કરે, હનુમાન ચાલીસાનું પાઠ કરે, સત્કાર્ય કરે, એને કોઈ દાડે ભૂત જોવામાં ન આવે. આ તો પિતૃ મોક્ષાર્થનો બહાનો છે. બાકી તમે આટલા સોસાયટીમાં કહો ને, કોઈને કોઈ ભૂત દેખાયું કે શંભુભાઈ ભૂત થઈને આયા છે? કોઈને દેખાયું? કોઈ નહીં કહી શકે. કારણ એ તો દિવ્ય આત્મા હતા. એમના ખૂબ ખૂબ આશીર્વાદ હશે એટલે આપણે બધા એમના નામથી આનંદ કરવા માટે ભેગા થયા છે. એ દિવ્ય મહાપુરુષને આત્માને લાખ લાખ વંદન છે. ઘણા લોકો અહલ્યા પ્રસંગ રામાયણમાં આવે તો કે અહલ્યા પાપ નથી. અરે એ પાપન ન હોય. જેના ઘરે ભગવાન રામજી પોતે આયા હોય, જાગો જાગો, એ અહલ્યા પુણ્યવાન છે, પુણ્ય પુંજ છે. એના પુણ્યને પગે લાગવું પડે. માનસ પુણ્યશાળી હતો કે પાપાત્મા હતો એ તો ત્યારે ખબર પડે કે જે એના પછીની જે પેઢી છે એ સુખી છે કે દુખી છે. ત્યારે ખબર પડે કે એ માણસ ચોક્કસપણે પુણ્યાત્મા હતો. શ્રીમદ ભાગવત સપ્તાહનું વાંચન 7 દિવસ થયું અને ધુંધકારી હવારૂપ છે એટલે એ ક્યાંય ટકીને રહી ન શકે. તો એક વાંસની અંદર એક કાનું છે ને એમાં પેશી ગયો અને 7 દિવસ સુધી કથા સાંભળી. 7 દિવસમાં બાંસના 7 ગાંઠ તૂટી ગયા અને છેલ્લા દિવસે ભગવાનનો સેવક રથ લઈને, વિમાન લઈને આવે છે અને ધુંધકારી વાંસમાંથી નીકળતાની સાથે શ્રી હરિની જેમ, ચતુર્ભુજ નારાયણની જેમ સાક્ષાત પરમાત્માનો રૂપ ધારણ કરીને અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો. બોલો ધુંધકારી મહારાજ કી જય. ગામના લોકો, દેવતાઓ, અમુક દરેક જગ્યા હોય ને એવા માણસો, પ્રશ્ન પૂછવા વાળો બધી જગ્યા હોય. હવે પ્રશ્ન થાય છે કે કથા ગામના લોકો પણ સાંભળતા હતા. એકલા ખાલી ધુંધકારી થોડે સાંભળતા હતા, પણ ખાલી ધુંધકારી માટે જ વિમાન આવ્યું ને આટલા બધા બેઠા હતા એકે માટે વિમાન ન આવ્યું. લ્યો, કે કથામાં તો ભલે તમે બેઠા હોય, કથા તમારામાં બેઠે ને ત્યારે તમારા માટે વિમાન આવે. તમે કથામાં બેઠા એ બરોબર છે, એ સામાન્ય વાત છે, પણ કથા તમારા અંદર બેસે ત્યારે તમારા માટે વિમાન આવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગામ લોકોએ ફરીથી નક્કી કર્યું કે આપને પણ પોતપોતાના પિતૃઓના મોક્ષાર્થે, આપના કલ્યાણ માટે ભક્તિભાવથી ફરીથી ભાગવત સપ્તાહનું આયોજન કરીએ. ફરીથી ભાગવત સપ્તાહનું આયોજન થયું. એક વૈષ્ણવ, એક ભગવાનનો ભક્ત આખા ગામનો ઉદ્ધાર કરે. જે કુલમાં, જે ખાનદાનમાં એક ભગવાનના ભક્ત પાકે, એક સત્કાર્ય કરવા વાળો પાકે, એનાથી તો દેવતા લોકો પાસે છે ને એના પિતૃઓ તાલ ઠોકીને અને આમે ચેલેન્જ કરે, જો મારા કુલમાં એક એવો દીકરો પાક્યો, હવે હું તારી સાથે ચેલેન્જ કરું છું, તું મોટો કે હું મોટો. આજે જ્યાં પણ તમારા પિતૃગણો હશે, દેવતા લોકો પણ લાલાયિત હશે.
હું ઘણી વખત ફિલ્મી ગીત પણ ગાઉં છું. આમ તો મુકેશના ગીતનો શોખીન છું, પણ અમુક ટાઈમમાં ગમે તેનો ગાવું એવું નક્કી ન હોય. એટલે આજના પ્રસંગ માટે એક ગીત ગાવું પડે મારે હંસાબેન માટે. खुदा भी आसमां से जब जमी पे देखता होगा, मेरे महबूब को जिसने बनाया सोचता होगा. આજે ભગવાન પણ વિચાર કરતા હશે કે આના માટે અલગ મેં શું વાપર્યો છે. તમારા પુણ્યને, તમારા વડીલને, તમારા પિતૃઓને અને તમારા સંતાનોને સપરિવારને ફરીથી કથાના વિશ્રામ વખતે આજે મારા તરફથી લાખ લાખ વંદન છે. आओ હવે કથાના વિશ્રામ નો સમય થયો છે. ભગવત નામ સ્મરણ કરીએ. જ્યારે શૌનકાદી ઋષિઓને સૂતજી આ કથા સંભળાવે છે, આ કથા વિશ્રામ વખતે દેવતા લોકો પણ પધાર્યા છે, ભગવાન પણ ત્યાં પ્રગટ થયા છે. આ શ્રીમદ ભાગવત કથાનો મહાત્મા આજે મેં તમને કીધું. આવતીકાલથી પહેલા સ્કંદથી કથાની શરૂઆત કરીશું. હવે પંડિતજી આરતીની તૈયારી કરશે. કરણ, તારે કંઈક બોલવું હોય તો આરતી પહેલા કાલે બોલજે પાછું. આવો ભગવાનનું નામ શું ભગત ભજન ભજન ગાવું છે કે શું? આરતી ગાવું છે. હા હા. राधे गोविंद गोविंद राधे, राधे गोविंद गोविंद राधे, राधे गोविंद गोविंद राधे, राधे गोविंद गोविंद राधे. ओ राधे गोविंद गोविंद राधे, 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 राधे गोविंद गोविंद राधे. ओ राधे गोविंद गोविंद राधे, राधे
રાધે ગોવિંદ ગોવિંદ રાધે ઓ રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે હા રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે હા રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે હો રાધે ગોવિંદ 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 બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી श्रीमद् भागवत भगवान की श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय भगवान भोलेनाथ की जय आदि शक्ति श्री अम्बे मात की जय सनातन धर्म की जय गौ माता की जय गंगा माता की जय भारत माता की जय सत्य सनातन धर्म की जय 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 सीताराम जय जय राधे हरि ओम नमः पार्वती पते हर हर महादेव ओम जय काना काना प्रभु जय काना काना मीठी मोरनी वाला गोपीना प्यारा ओम जय काना काना good.